મિત્રો, મહાદેવને કયા કર્મો સૌથી વધુ પ્રિય છે? શિવજીની કૃપા મેળવવા માટે મનુષ્યએ કયા સારા કાર્યો કરવા જોઈએ? અને આ વાતોનો આધાર કયા પુરાણોમાં છે? મિત્રો, આ એક ખૂબ જ મહત્વનો વિષય છે. આપણા સનાતન ધર્મના અનેક પુરાણો અને શિવ ગ્રંથોમાં ભગવાન શિવના સ્વભાવ, તેમની ભક્તિ અને તેમને પ્રસન્ન કરનારા આચરણ વિશે અલગ અલગ પ્રસંગો જોવા મળે છે. અહીં એક વાત શરૂઆતમાં સમજવી જરૂરી છે કે મહાદેવને આ 5 કે 7 જ કર્મો સૌથી વધુ પસંદ છે. એવી એક જ જગ્યાએ એક જ શ્લોકમાં આપવામાં આવેલી સંપૂર્ણ યાદી દરેક પુરાણમાં મળે એવું જરૂરી નથી. પરંતુ શિવ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, કર્મ પુરાણ અને અન્ય શિવ પરંપરાના ગ્રંથોમાં શિવ ભક્તિ સાથે જોડાયેલા જે ગુણો વારંવાર જોવા મળે છે, તેના આધારે આપણે સમજી શકીએ છીએ કે મહાદેવને કેવા કર્મો પ્રિય માનવામાં આવે છે. સૌથી પહેલું અને મહત્વનું કર્મ છે સત્ય અને સદાચારનું પાલન. ભગવાન શિવને માત્ર બહારથી કરવામાં આવતી પૂજા કરતાં મિત્રો મનની શુદ્ધિ અને સારા આચરણનું મહત્વ વધારે માનવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ દરરોજ શિવલિંગ પર જળ ચઢાવે છે, પરંતુ પોતાના જીવનમાં અસત્ય બોલે, બીજાને છેતરે, અન્યાય કરે કે કોઈનું હૃદય દુભાવે તો માત્ર પૂજા પૂરતી નથી. શિવ ભક્તિનો સાચો અર્થ પોતાના વર્તનમાં પણ શિવ તત્વ લાવવાનો છે. બીજું મહત્વનું કર્મ છે મિત્રો, જીવ માત્ર પ્રત્યે દયા. ભગવાન શિવને કરુણાના સ્વરૂપ તરીકે પણ યાદ કરવામાં આવે છે. શિવ પુરાણ સહિત શૈવ પરંપરામાં ભક્તિ સાથે દયા, અહિંસા, ક્ષમા અને પરોપકાર જેવા ગુણોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે ભૂખ્યા માણસને ભોજન આપવું, જરૂરિયાતમંદને મદદ કરવી, કોઈ દુઃખી વ્યક્તિને સહારો આપવો અથવા નિર્દોષ જીવ પ્રત્યે કરુણા રાખવી, આ બધું પણ શિવ ભક્તિનું જ એક સ્વરૂપ બની શકે છે. ત્રીજું કર્મ છે દાન અને પરોપકાર. પુરાણોમાં દાનને પુણ્યદાયક કાર્ય માનવામાં આવ્યું છે, પરંતુ દાનનો સાચો અર્થ માત્ર પૈસા આપવો નથી. કોઈને જ્ઞાન આપવું, જરૂરિયાતમંદને અન્ન આપવું, પાણીની વ્યવસ્થા કરવી, કપડાં આપવા, વૃદ્ધ કે નિરાધાર વ્યક્તિની સેવા કરવી, આ પણ પરોપકાર જ છે. ખાસ કરીને કોઈ અપેક્ષા વગર કરેલું દાન ધાર્મિક પરંપરામાં વધુ પવિત્ર માનવામાં આવે છે. ચોથું મહત્વનું કર્મ છે માતા પિતા, ગુરુ અને વડીલોનું સન્માન. સનાતન પરંપરામાં માતા પિતા અને ગુરુની સેવા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલે જો કોઈ વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે, પરંતુ પોતાના માતા પિતાનું અપમાન કરે, વડીલોને દુઃખ આપે અથવા ગુરુજન પ્રત્યે અંધશ્રદ્ધા રાખે, તો તેની ભક્તિ અધૂરી માનવામાં આવે છે. પાંચમું કર્મ છે ક્ષમા અને અહંકારનો ત્યાગ, જે સૌથી વધારે મહત્વનું છે. ભગવાન શિવનું સ્વરૂપ આપણને વારંવાર સમજાવે છે કે શક્તિ હોવા છતાં અહંકાર ન રાખવો. શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તની ભાવનાને મહત્વ આપે છે. એટલે પોતાની ભૂલ સ્વીકારવી, બીજાની ભૂલને યોગ્ય સમયે માફ કરવી અને હું જ બધાથી મોટો છું એવો અહંકાર છોડી દેવો, આ શિવ તત્વની નજીક લઈ જતા આ ગુણો છે. છઠ્ઠું કર્મ છે જરૂરિયાતમંદ અને દુઃખી વ્યક્તિની સેવા. મિત્રો, આપણા પુરાણોમાં સેવા અને પરોપકારને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી, વૃદ્ધની મદદ કરવી, અનાથ અથવા નિરાધાર વ્યક્તિને સહારો આપવો કે મુશ્કેલીમાં રહેલા માણસને પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવી, આવા કાર્યોને ભગવાનની સેવા સમાન ભાવથી કરી શકાય છે. સાતમું મહત્વ છે કર્મ, એ છે શિવ નામનું સ્મરણ અને સાત્વિક જીવન. મિત્રો, ઓમ નમઃ શિવાય જેવા પંચાક્ષરી મંત્રનું સ્મરણ શૈવ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ મંત્ર જાપ સાથે મન, વાણી અને કર્મને પણ શુદ્ધ રાખવાનો પ્રયાસ જરૂરી છે. કારણ કે માત્ર મોઢાથી ભગવાનનું નામ લેવું અને કર્મોથી બીજાને નુકસાન કરવું, આ ભક્તિની ભાવનાથી વિરુદ્ધ છે. હવે વાત કરીએ એ કર્મોની જેનાથી શિવ ભક્તિની ભાવના નબળી પડે છે. એ છે ખોટું બોલવું, છેતરપિંડી કરવી,
નિર્દોષને દુઃખ આપવું, અહંકાર કરવો, બીજાની નિંદા કરવી, લોભમાં અન્યાય કરવો અને પોતાના સ્વાર્થ માટે કોઈનું નુકસાન કરવું, આવા કર્મોથી દૂર રહેવું જોઈએ. ભગવાન શિવની ઉપાસનામાં બહારની સામગ્રી કરતાં ભાવના વધુ મહત્વ છે. તેથી કોઈ વ્યક્તિ પાસે મોટી પૂજા કરવાની સગવડ ન હોય તો પણ નિષ્ઠાથી જળ અર્પણ કરીને, શિવ નામનું સ્મરણ કરીને અને સારા કર્મ કરીને શિવ ભક્તિ કરી શકે છે. પુરાણોમાં ભક્તિની મહત્વતા દર્શાવતા અનેક પ્રસંગો મળે છે, જ્યાં ભક્તની ભાવના તેની સામગ્રી કરતાં વધારે મહત્વની બને છે. એટલે શિવજીને પ્રસન્ન કરવા માટે મોંઘી પૂજા સામગ્રી કરતાં શુદ્ધ હૃદય, સત્ય, દયા, સેવા, દાન, શ્રમા અને સદાચારને જીવનમાં ઉતારવું વધુ મહત્વપૂર્ણ સંદેશ તરીકે સમજાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનો હોય ત્યારે લોકો શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરે છે. પરંતુ સાથે જો આપણે કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવીએ, કોઈ જરૂરિયાતમંદને મદદ કરીએ, વૃક્ષો અને પ્રકૃતિનું રક્ષણ કરીએ, માતા પિતાની સેવા કરીએ અને પોતાના મનમાંથી દ્વેષ ઓછો કરીએ તો શિવ ભક્તિનો અર્થ વધુ ઊંડો બની જાય છે. એટલે મહાદેવને કયા કર્મો પ્રિય છે તેનો સૌથી સુંદર જવાબ એ છે કે જે કર્મથી કોઈનું ભલું થાય, જે કર્મમાં સત્ય હોય, જેમાં દયા હોય, જેમાં અહંકાર ન હોય અને જેમાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા સાથે માનવતા પણ હોય, એવા કર્મો શિવ તત્વની નજીક લઈ જાય છે. શિવપુરાણ અને અન્ય શિવ પુરાણોમાં દર્શાવવામાં આવેલી ભક્તિ પરંપરાનો સાર પણ આપણને મિત્રો એ જ શીખવે છે કે ભગવાનને માત્ર મંદિરમાં શોધવા કરતાં પોતાના કર્મોમાં પણ શિવ તત્વ શોધવું જોઈએ. તેથી જો તમે ખરેખર મહાદેવની કૃપા મેળવવા માંગતા હો તો રોજ એક નાનું સારું કામ કરવાનો સંકલ્પ લો. કોઈને કારણ વગર દુઃખ ન આપો. શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદની મદદ કરો. માતા પિતાનું સન્માન કરો. ખોટું બોલવાનું ટાળો. અહંકાર ઓછો કરો અને ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતા સારા કર્મ કરતા રહો. કારણ કે સાચી શિવ ભક્તિ માત્ર હાથ જોડવામાં નથી. સાચી શિવ ભક્તિ તો પોતાના કર્મોથી માનવતા અને કરુણા જીવવામાં છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો અને સાથે એકવાર આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો શિવ ભક્તો છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયો તમને મળતા રહે. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.